સુરતની પુણા પોલીસે વાહન ચોરીના એક વણ ઉકેલાયેલા ગુનાને ઉકેલવા માટે મોટી સફળતા મેળવી છે। પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત દિવસોમાં એક સુઝુકી એક્સેસ મોપેડની ચોરી થઈ હતી, જે અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કુલદીપ લાલજીભાઈ જોગિયા ચોરી કરીને પોતાના વતન ગીર સોમનાથ ભાગી છૂટ્યો છે, જે બાદ પોલીસે સર્વેલન્સ ટીમે તાત્કાલિક ગીર સોમનાથ પહોંચીને આરોપીને દબોચી લીધો હતો। પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલ મોપેડ કબજે કરીને અંદાજે ₹50,000નો મુદ્દામાલ રિકવર કરીને પુણા પોલીસે વાહન ચોરીના આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। સુરતની પુણા પોલીસે વાહન ચોરીના એક વણ ઉકેલાયેલા ગુનાને ઉકેલવા માટે મોટી સફળતા મેળવી છે। પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત દિવસોમાં એક સુઝુકી એક્સેસ મોપેડની ચોરી થઈ હતી, જે અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કુલદીપ લાલજીભાઈ જોગિયા ચોરી કરીને પોતાના વતન ગીર સોમનાથ ભાગી છૂટ્યો છે, જે બાદ પોલીસે સર્વેલન્સ ટીમે તાત્કાલિક ગીર સોમનાથ પહોંચીને આરોપીને દબોચી લીધો હતો। પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલ મોપેડ કબજે કરીને અંદાજે ₹50,000નો મુદ્દામાલ રિકવર કરીને પુણા પોલીસે વાહન ચોરીના આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે।